પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ. બોર્ડ 2025 ની એક્ઝામ એકદમ નજીક છે સાહેબ. ખબર નથી પડતી કે ઇંગ્લિશમાં પાસ કેમ થવું. જો આ પ્રશ્ન તમને થતો હોય, એકદમ રાઈટ ટાઈમે તમે આ સેશન અટેન્ડ કરી રહ્યા છો. પણ જો આ સેશનની અંદર કીધેલી સ્ટ્રેટેજી તમે ફોલો કરી તો કામ આસાન થશે. બાકી આની પછી નેક્સ્ટ વિડીયો તમારો ઇંતજાર કરે છે. નેક્સ્ટ ટીચર, નેક્સ્ટ સબ્જેક્ટ, નેક્સ્ટ વિડીયો જોતા રહ્યો અને દિવસ પસાર કરી નાખો, કેમ કે એક્ઝામ નજીક છે. કરી નાખો પસાર, હજી વધારે નજીક આવી જાય. એકદમ દ્રઢ નિશ્ચય કરો, ફોકસ રાખો, સમજો, કન્ફ્યુઝ ના થાવ, ડિસ્ટ્રેક્ટ ના થાવ. શું વાસ્તવિકતા છે? વાસ્તવિકતા સાહેબ એમ છે કે 100 દિવસ કરતા પણ ઓછા દિવસ એક્ઝામને વાર છે અને ત્યારે 80 માર્ક્સનું જે ઇંગ્લિશનું પેપર હશે એની અંદર સાહેબ પાસ કેમ થવું, જો આ તમારો પ્રશ્ન છે તો તમારા માટે એનાલિસિસ કરીને સ્ટ્રેટેજી આવી ગઈ છે. પૂરું ફોકસ આપજો. જો તમારો ફોકસ એવો છે કે 80 માંથી ને 70 પ્લસ કેમ લાવવા, 65 પ્લસ કેમ લાવવા કે 78 પ્લસ કેમ લાવવા, તો તમારા માટે અલગ સેશન આવશે. પણ આ વિડીયો એ વિદ્યાર્થી માટે છે કે જેને પ્રશ્ન થાય છે કે સાહેબ અંગ્રેજીમાં પાસ કેમ થવું, ખાલી એટલું કહી દો ને તોય મારે મજો છે. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજની ડિસ્કશન. ધ્યાન આપજો પૂરેપૂરું. આપણી એક્ઝામમાં ઇંગ્લિશના પેપરમાં 5 વિભાગ આવે, ABCD અને 80 માર્કનું પેપર છે એ આ રીતના 5 વિભાગમાં ડિવાઈડ થયેલું હોય. ખાલી ધ્યાનથી સાંભળજો શું કહું છું, મગજ ખુલી જશે કે ઇંગ્લિશમાં ખાલી આટલું કરો ને તોય પાસ થઈ જાવ અને બહુ ઇઝીલી, જરી કઈ મહેનત નહીં. 28 માર્કે તમે પાસ થાવ, બરાબર? તમે જોઈજો, પૂરું ફોકસ. અને તમારે ક્વેશ્ચન આન્સર કે જે પેરેગ્રાફમાંથી એક્ઝામમાં પૂછાય છે એ કેટલા માર્ક્સના આપણે કાઉન્ટ કરીએ, બરાબર છે? સૌથી પહેલું તો કે કમ્પ્રેહેન્શન. તમારી જે ટેક્સ્ટ બુક છે, તમારી જે ચોપડીના યુનિટ છે એના પેપર સ્ટાર્ટિંગમાં તે 10 માર્કના ક્વેશ્ચન આન્સર હશે. એટલે જ્યાં જ્યાં ક્વેશ્ચન આન્સર છે પેરેગ્રાફના ત્યાં આપણે રેડ કલરે રાઉન્ડ કરીએ છીએ. 10 માર્ક્સ છે. પછી આ ક્વેશ્ચન આન્સર નથી, શોર્ટ નોટ છે, આ ટ્રુ ફોલ્સ છે. વિભાગ બી માં નકરે નકરું કમ્પ્રેહેન્શન, કમ્પ્રેહેન્શન, કમ્પ્રેહેન્શન ને કમ્પ્રેહેન્શન. એક કમ્પ્રેહેન્શન તમારી પોયમનો એક સ્ટાન્ઝા હશે, એકમાં તમારી સપ્લિમેન્ટરી રીડર એટલે કે બ્લેક બકનો એક સ્ટાન્ઝા હશે, પેરેગ્રાફ હશે, બ્લેક બકનો પેરેગ્રાફ હશે. એકની અંદર તમને નોન વર્બલ કોઈ પણ ડેટા આપેલો છે, માહિતી આપેલી છે, એ ડેટાને આધારે પ્રશ્ન પૂછશે. અને એકની અંદર તમને કોઈ પણ અનસીન ડાયલોગ આપશે કે તમે કોઈ દિવસે વાંચો ન હોય, સાંભળવાનો હોય, એવા બે જણા વાત કરતા હોય એનો ડાયલોગ હોય, એમાંથી ક્વેશ્ચન આન્સર પૂછશે. સો આ વિભાગ બી નકરા ક્વેશ્ચન આન્સર થયા. કેટલા માર્ક્સના કાઉન્ટ કરજો. આ 3, આ 5, આ પાછા 5 ને આ પાછા 4. હવે તો કે સર વિભાગ સી ની અંદર તમારે ક્વેશ્ચન આન્સર ક્યાંય આવશે નહીં. વિભાગ ડી ની અંદર તો કે સર અમારે ક્યાંય ક્વેશ્ચન આન્સર આવશે નહીં. અને વિભાગ ઈ ની અંદર પણ આવશે નહીં. તો આપણે ખાલી કાઉન્ટ કરીએ, પહેલા સમજજો હે ને, કે એક્ઝામમાં ક્વેશ્ચન આન્સર કેટલા માર્ક્સના પૂછાશે. 10 ને 3 13 ને 5 18 ને 5 23 ને 4 27 માર્ક્સના ખાલી ને ખાલી ક્વેશ્ચન આન્સર બોર્ડ 2025 માં હશે. 28 માર્કે પાસ થઈ જાવ. 27 માર્ક્સના ખાલી ને ખાલી ક્વેશ્ચન આન્સર હશે. મજાની વાત એ છે દોસ્ત કે આપણે યાદ કરવાનું નથી કે આ સાહેબે પ્રશ્ન પૂછ્યોનો જવાબ શું આવતો હશે, કેમ કે આપણે પેરેગ્રાફ આપે. we have to just find the correct answer from the paragraph and write the answer in a proper method and we can get easily 27 out of 27 marks. 27 માંથી 27 માર્ક્સ આવે જો તમને પેટર્ન ખબર પડી જાય કે ક્વેશ્ચનના આન્સર માત્ર ને માત્ર પેરેગ્રાફમાંથી ગોતીને નહીં, એને વ્યવસ્થિત પેટર્નમાં ટેન્સ પ્રમાણે કઈ રીતે લખવા. 27 માંથી 27 આવે, બિલીવ મી. અને કદાચ એકાદ બે ગ્રામર મિસ્ટેક થઈ ગઈ, ઇટ્સ ઓકે, હાલો એકાદો જવાબ જ ખોટો પડી ગયો. 27 માંથી 25 તો આવે ને, 25 નો આવે. મારે થોડીક મહેનત કરો, હાથ પકડીને હું મહેનત કરાવું, એક્ઝામ સુધી મહેનત કરાવું, પ્રોમિસ છે. તો 27 માંથી ચાલો 25 જવા દો, 27 માંથી 20 આવી જશે સાહેબ. એટલો કોન્ફિડન્સ તો આવે કે નું આવે? સમજાય છે? 20 તો આવી જશે કે નહીં આવી જશે? હું મહેનત કરાવવા માટે રેડી છું. ડન છે? ચલો હવે આપણે બીજી કઈક વસ્તુ કાઉન્ટ કરીએ. પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સરમાં છે શું? હું તો એમ કહું, આપણે વાંચેલો ટેક્સ્ટ બુકનો પેરેગ્રાફ હોય, કોઈ ડાયલોગ આપે, કોઈ ઇન્ટરવ્યુ આપે, કોઈ ડેટા આપે, કોઈ સ્ટાન્ઝા આપે, કોઈ એમનો વાંચેલું હોય કે ન વાંચેલું હોય, પેટર્ન આવડે ને ખાલી પેટર્ન કે હાઉ ટુ ફાઇન્ડ ધ આન્સર ફ્રોમ ધ પેરેગ્રાફ એન્ડ રાઇટ ઇન અ પ્રોપર વે, તો ઇઝીલી માર્ક્સ સારામાં સારા આવે.
ડન છે. તોય ચલો 27 માંથી આપણે 20 રાખીએ છીએ. હવે આપણે માર્કરનો કલર કરીએ ચેન્જ અને સમજીએ એક અગત્યની વસ્તુ. જો તમે એક ટોપિક કે જે 9 માર્કનો ફંક્શન, પાછા ફંક્શન અને પાછા ફંક્શન, 3 3 અને 3, ટોટલ કેટલા માર્ક્સ થયા? 9 માર્કનો એક ટોપિક છે અને એ ટોપિકનું નામ છે ફંક્શન. કેટલા માર્ક્સનો છે? 9 માર્ક્સનો છે. વિચાર કરો, ખાલી ને ખાલી એક ટોપિક કરતા 2.5 કલાક થાય. એ 2.5 કલાકનો ટોપિક છે ફંક્શન. 2 સેશન ઓલરેડી આપણી YouTube ચેનલ ઉપર આપણે અપલોડ કરી દીધેલા છે, એકદમ ફ્રીમાં છે. સહેજ મહેનત કરી ચેનલમાં સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશનું પ્લેલિસ્ટ ગોતીને ફંક્શનના બંને સેશન અટેન્ડ કરો. ગેરંટી છે 9 માંથી 9 માર્ક્સ સાહેબ આવશે એવી કમેન્ટ કરશો. એમાં એટલો કોન્ફિડન્સ આવશે કેમ કે એ રીતના ઇઝીલી કોન્સેપ્ટ સમજાવેલા છે. પ્રેક્ટિસ પણ એવી કરાવેલી છે કે અગાઉના વર્ષના બોર્ડ વાળાએ જે ક્વેશ્ચન પૂછેલા હોય ને બધા ક્વેશ્ચન એની અંદર લીધેલા છે. એટલે આપણને ખ્યાલ આવે કે બોર્ડ વાળા કેવા પ્રશ્નો પૂછે છે, કેવા પૂછેલા છે, તો આગળના વર્ષોમાં એવા જ પૂછશે ને. સમજાય? સો 9 માર્ક ફંક્શનમાં મેળવવા એકદમ ઈઝી અને લાઈનમાં 3 પ્રશ્નો હશે 3 માર્કના વિભાગ C ની અંદર. સો 9 માર્ક અહીંયા થઈ ગયા. હવે કાઉન્ટ કરો, અહીંયા 20 કર્યા, અહીંયા 9 કર્યા, 29 માર્ક પાસ. ભાઈ ખાલી ને ખાલી તમે શું કર્યું? પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર કઈ રીતે કરવા અને ફંક્શન જે છે, ખાલી ફંક્શન છે એ કઈ રીતના સોલ્વ કરવા. સમજાય? સો આજે તમારો પ્રશ્ન હતો કે સર ઇંગ્લિશમાં પાસ કેમ થવું, 28 કેમ લાવવા, તો મેં તમને સેફ કરી દીધા કે 29 કેમ લાવવા. ખાલી ને ખાલી 2 વસ્તુ કરી આપણે પાસ થવા માટે. શું કરી 2 વસ્તુ? તો કે સર એક કર્યું પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર. સાહેબ મને પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર તમે કયો ઈઝી છે, 27 માંથી 20 માર્ક, પણ એ આવે કેમ મને ભેં પડે. હું છું ને ભાઈ, કહું હમણાં ને હું છું ને. અને તમે સર કીધું કે પાસ થવા માટે બીજા 9 માર્ક્સના અમારે કરવાના છે ફંક્શન. ડન છે? સો આ બંનેનું કોમ્બિનેશન કરશો. આ 27 માર્ક્સના છે પણ એના આપણે કાઉન્ટ કેટલા કર્યા છે? 20. અને ફંક્શન 9 માર્ક્સના છે. 9 એ 9 આવે જ તે જો તમે બંને સેશન અટેન્ડ કરો તો. સમજાય? હવે જેને પાસ જ થવું છે ને લાઈવ મહેનત કરવી છે કે નહીં સર તમે હાથ પકડીને મહેનત કરાવો, ગમે એ થાય, અમારે આ 2 ટોપિકના સારામાં સારા માર્ક્સ લઈ અને પાસ થવું છે. અને અધર ધેન ધીસ સ્ટુડન્ટ, આ સ્ટુડન્ટ સિવાયના જે સ્ટુડન્ટ કે જે એમ ચાહે છે કે સર મને પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર આમ આવડે છે પણ મારે 27 માંથી 20 નહીં, 27 માંથી 25, 27 માં 26 ને 27 માંથી 27 લાવવા છે. મારે સાહેબ ફંક્શનનું રિવિઝન કરવું છે, મારે એમાં 9 માંથી 9 લાવવા છે. મારી સ્કૂલની એક્ઝામમાં મારે માર્ક્સ આવ્યા હતા, સારા જ આવ્યા હતા, પણ 6 કે 7 કે 8 આવ્યા હતા. મારે તો એક્ઝામમાં 80 માર્ક્સમાંથી 75 પ્લસ માર્ક્સ ઇંગ્લિશમાં લાવવા, 77 પ્લસ માર્ક્સ લાવવા છે. પણ એના માટે સાહેબ મારા અહીંયા માર્ક્સ કપાય છે. સો એ સ્ટુડન્ટ માટે પણ એક સેશન લઈને આવીએ છીએ આપણે અને પાસ થવું છે એના માટે તો જડીબુટી થઈ ગઈ આવડ્યા. એ સેશન છે મેગા લેક્ચર. એ મેગા લેક્ચર ની અપડેટ તમને આપવામાં આવશે. એ તમારા માટે ફિલહાલ તો સરપ્રાઈઝ છે, હે ને? પણ જેને પાસ થવું છે એને આ મેગા લેક્ચર અટેન્ડ કરવો. રવિવારે જ્યારે તમારી સ્કૂલમાં રજા હશે ત્યારે આપણે આ સેશન રાખશું. 5 થી 6 કલાકનો સેશન હશે કે જે કન્ટિન્યુઅસ હશે. મોર્નિંગમાં સ્ટાર્ટ થશે અને સાંજ પડવા આવશે ને રોંઢાનો સમય, ચા દૂધ પીવાનો સમય, ત્યારે આપણે એ સેશન ખતમ કરશું. વચ્ચે 10-15 મિનિટના બ્રેક આવશે અમુક, બરાબર છે? પણ એ સેશન એક રવિવાર અટેન્ડ કરશો ને એટલે ઇંગ્લિશમાં જે લોકોને પાસ થવાના ફાફા છે, બિલીવ મી ઇઝીલી પાસ થશો અને વધુ માર્ક્સ મેળવવાની તમને મહેનત કરવાની મજા આવશે. કેમ કે એક ટોપિક આવડે એટલે પછી થોડોક સબ્જેક્ટ ઈઝી લાગે. અત્યાર સુધી ભાગતા હોય પછી સબ્જેક્ટ ગમવા મળે, હે ને? સો એ સેશન ની અંદર આપણે ડિસ્કસ કરશું ધીરે કે સર કઈ રીતે આ ટોપિકમાં કમ્પ્લીટ માર્ક મેળવવા અને કઈ રીતે આ ટોપિકમાં કમ્પ્લીટ માર્ક મેળવવા. ડન છે? સો આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ કે તમને યુઝફુલ થયો હશે. જો આ સિવાયના તમને કઈ પણ પ્રશ્નો હોય તો યુ કેન આસ્ક મી બિંદાસ ઇન ધ કમેન્ટ સેક્શન. મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત. Painted, Painless Learning.